વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આગલા લેક્ચરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આલેખની રીતે એક ઉદાહરણ આપેલું હતું. તેમાં એક નિયમ આપણે ચકાસ્યો કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉકેલ છે એ અનન્ય મળે છે. એનો આલેખ છે બે રેખાઓ પરસ્પર એક જ બિંદુમાં છેદે છે. એટલે કે એવું કહી શકાય કે આ બંને સમીકરણો છે એ એકબીજાને સુસંગત છે. એના માટે બીજું એક ઉદાહરણ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે જે જોયું હતું એના જેવું કે x + y = 5 આ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ લખીએ છીએ 2x + 2y = 10 આ બીજું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો આલેખની રીતે આપણે આ સમીકરણનો ઉકેલ શોધવો છે અને એના ઉપરથી આપણે નિયમ તારવો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સમીકરણ 1 ઉપરથી x + y = 5 છે. y ને કરતા બનાવીએ તો y = 5 - x થશે. x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધીએ તો બરાબર જો અહીંયા x અને અહીંયા આ y. હવે x ની અલગ અલગ કિંમત મૂકીએ. x ની કિંમત 1 મૂકીએ તો 5 માંથી 1 બાદ કરો 4 વધશે. x ની કિંમત 2 મૂકીએ 5 માંથી 2 બાદ કરો 3 વધશે. x ની કિંમત 3 મૂકીએ તો 5 માંથી 3 બાદ કરો એટલે 2 વધશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ આપણી પાસે છે 2x + 2y = 10. આની અંદર y ને કરતા બનાવીએ 2y = 10 - 2x. તો y = 10 - 2x એના છેદમાં 2 રહેશે. અહીંયા પણ x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધવાની છે. આ x અને આ y. x ની કિંમત 1 મૂકીએ વિદ્યાર્થી મિત્રો જોતા જજો બરોબર કે 2 * 1 એટલે 2 થશે. 10 માંથી 2 બાદ કરો તો 8 થશે. 8 / 2 એટલે 4 થશે. x ની કિંમત હવે 2 મૂકીએ તો 2 * 2 એટલે કેટલા થશે 4. 10 માંથી 4 બાદ કરો 6 વધશે. 6 / 2 એટલે 3. x ની કિંમત 3 મૂકીએ 2 * 3 એટલે 6 થશે. 10 માંથી 6 બાદ કરો 4 વધશે. 4 / 2 એટલે વધશે 2. તો આ બંને સમીકરણો છે એનો આલેખ પેપરની અંદર આપણે આલેખ દોરવાના છે. ગઈકાલે દોર્યા હતા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ y અક્ષ અને આ x અક્ષ આ 0 1 2 3 4. y અક્ષ ઉપર -1 -2 -3. y અક્ષ ઉપર આ +1 +2 +3 +4. y અક્ષ ઉપર -1 -2 -3 અને -4. હવે બિંદુઓનું નિરૂપણ કરીએ. પહેલા સમીકરણ માટે 1 સાથે 4 છે તો આ 1 સાથે 4 એટલે આ પેલું. બીજું છે 2 સાથે 3. x યામ 2 છે y યામ 3 છે એટલે એનું છેદબિંદુ એ અહીંયા છે. પોઈન્ટ કરી એ બિંદુ દર્શાવી દઈએ. x યામ 3 છે y યામ 2 છે. આ x યામ 3 અને y યામ 2. y યામ 2 x યામ 3. આ ત્રણે ત્રણ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો. આ એક રેખા થશે. આ કઈ રેખાનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે x + y = 5. હવે એ જ રીતે બીજું જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો
એ બિંદુ 1 સાથે 4 તો 1 સાથે 4 આ છે, 2 સાથે 3 તો 2 સાથે 3 પણ 1 છે, 3 સાથે 2 તો 3 સાથે 2 1 છે, એક છેદ બિંદુ જોડીએ તો એ પણ એક જ રેખા મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્હાઇટ રેખા એ પહેલા સમીકરણ છે અને પીળા રંગની રેખા 2x 2y 10 એ બીજી રેખા છે। અહીંયા જોઈ શકાય છે બરોબર કે બંને રેખાઓ છે એકબીજા ઉપર આવેલી છે, એટલે કે રેખાઓ સમપાતી છે। અહીંયા બંને રેખાનો છેદ બિંદુ વિચારો બરોબર તો કે અસંખ્ય બિંદુઓ, કારણ કે બે રેખા પરસ્પર એકબીજાને જે બિંદુમાં છેદે એમનો ઉકેલ કહેવાય। તો અહીંયા એક રેખા ઉપર બીજી રેખા આવેલી છે માટે એનો ઉકેલ છે એ અનંત ગણ મળશે। તો અહીંયા અનંત ક્યારે મળી શકે? કમ્પેરિઝન હવે કરીએ વિદ્યાર્થી મિત્રો નિયમને આધારે। તો અહીંયા x y 5 છે, તો આગળ તમને કીધું તો આ a1x b1y c1 0, a2x બીજું સમીકરણ b2y c2 0। હવે આપણે a1 ના છેદમાં a2 મેળવીએ વિદ્યાર્થી મિત્રો। આ સમીકરણ a1 એના છેદમાં a2 એની કિંમત કેવી છે? તો કે a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક 1 અને a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક તો 1 એના છેદમાં 2 મળે છે। પછી b1 એના છેદમાં b2 એટલે કે બંને સમીકરણના y ના સહગુણકનો ભાગાકાર, તો અહીંયા y નો સહગુણક 1 છે અને અહીંયા y નો સહગુણક 2 છે। c1 એના છેદમાં c2 તો c1 વ્યાપક સ્વરૂપની અંદર પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ 5 આ બાજુ આવશે એટલે -5 થશે વિદ્યાર્થી મિત્રો, -5 એના છેદમાં c2 બીજા સમીકરણનો અચળ પદ 10 આ બાજુ આવશે -10 થશે, -10 છેદ ઉડાડશો એટલે કે 1 ના છેદમાં 2 માઈનસ નિશાની ઉડી જશે, 5/10 એટલે 1 ના છેદમાં 2। તો વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકાય છે કે ત્રણેયના જવાબ કેવો આવે છે? સરખા। એનો અર્થ એ થાય કે a1 ના છેદમાં a2 બરાબર b1 એના છેદમાં b2 બરાબર c1 એના છેદમાં c2। જો ત્રણે ત્રણ સરખા હોય, ત્રણે ત્રણની કિંમત સરખી હોય તો આપેલ સમીકરણ સુસંગત છે વિદ્યાર્થી મિત્રો, પણ એનો ઉકેલ છે એ અનંત ગણ છે। ઉકેલ કેવો હોય? અનંત ગણ, એટલે કે એનો અનંત ઉકેલ મળે છે। વધારામાં એને આલેખ છે એ બંને રેખાઓ એકબીજા ઉપર હોવાથી તે સમપાતી રેખાઓ છે એવું કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આ બીજો નિયમ છે એ ખાસ તમારે યાદ રાખવાનો છે। વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ જુઓ। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે x y 5, જે આગળ ઉદાહરણમાં પણ પહેલા ઉદાહરણમાં પણ પેલું સમીકરણ એ જ હતું અને બીજું સમીકરણ છે x y 7 છે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલા સમીકરણમાંથી x y 5 છે, y ને કરતા બનાવો તો આ x છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે માઈનસ થશે। અહીંયા x ની અલગ અલગ કિંમત માટે y ની કિંમત શોધો। x ની કિંમત 1 મૂકો તો 5 માંથી 1 જાય તો 4, x ની કિંમત 2 મૂકો 5 માંથી 2 બાદ કરો તો 3 થશે, x ની કિંમત 3 મૂકો 5 માંથી 3 બાદ કરો તો 2। x ની ઈચ્છા આપણે કિંમત તમારે લેવાની છે, કે તમને ઈચ્છા થાય કે માઈનસ લેવી છે x ની કિંમત તો તમે માઈનસ પણ લઈ શકો છો। અહીંયા આપણે 1 2 અને 3 પ્લસ કિંમતો લીધેલી છે। એ જ રીતે બીજું સમીકરણ x y 7, તો એની અંદર પણ y ને કરતા બનાવો, એક સાંભળો જશે કેવા થશે? માઈનસ થશે, એટલે કે y 7 x। અહીંયા પણ x ની અલગ અલગ કિંમત માટે y ની કિંમત શોધો તો x ની કિંમત 1 હોય તો 7 માંથી 1 બાદ કરો તો 6x, x ની કિંમત 2 લઈએ તો 2 માંથી 7 માંથી 2 બાદ કરો તો 5 થશે, x ની કિંમત 3 લઈએ તો 7 માંથી 3 બાદ કરો તો કેટલા વધશે? 4। તો આ બંને દ્વિચલ સુરેખ સમીકરણ છે। આ બંને દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ પેપર ઉપર આપણે આલેખ દોરવાનો છે। તો એના બિંદુઓનું નિરૂપણ કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો। પહેલું સમીકરણ x y 5 છે, એના બિંદુઓ મૂકીએ। x એમ 1 હોય ત્યારે y એમ કેટલો છે? 4, તો
એક્સિયમ 1 ત્યારે yમ 4 છે એ બિંદુ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે એક્સિયમ 2 હોય ત્યારે ym 3 છે. એક્સિયમ 2 હોય ત્યારે ym કેટલું છે? આ 3 એટલે એ બિંદુ અહીંયા આવશે. ત્રીજું છે x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત 2 છે. x ની કિંમત 3 ત્યારે y ની કિંમત 2. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ બિંદુઓને જોડીએ તો એ આ પ્રકારની આપણને એક સરસ મજાની રેખા મળે. કહી શકાય છે આકૃતિની અંદર. તો આ પહેલું સમીકરણ x y 5 જે સમીકરણ હતું એ સમીકરણની આ રેખા હશે. બીજું x y 7 એને આપણે આલેખ પેપરમાં દર્શાવીએ. x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત 6 છે. x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત 6 એટલે આ બિંદુ અહીંયા આવશે. x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત 5 છે. x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત આ 5 છે. x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત 4 થશે. આ 3 હોય ત્યારે y ની કિંમત કેટલી છે? 4 થશે. હજી આગળ તમારે લેવું છે x ની કિંમત દાખલા તરીકે 4 મૂકો તો 7 માં 4 જાય તો શું આવે? 3. તો 4 સાથે શું થશે? 3. એ જ રીતે હજી આગળ તમારે એક બિંદુનું નિરૂપણ કરવું હોય તો પણ તમે કરી શકો. વધારે બિંદુ નિરૂપણ કરવાની જરૂર નથી. તો હવે અહીંયા 4 બિંદુ લીધા છે. 4 બિંદુમાંથી પસાર થતી આ એક રેખા છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે અહીંયા કે આ x y 7 નું સમીકરણ ની રેખા જે પીળા રંગથી દર્શાવેલી છે અને અહીંયા x y 5 એ વ્હાઈટ રંગથી એ રેખા દર્શાવેલ છે. આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. એકબીજાને સમાંતર હોય અનંત સુધી એને લંબાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો. અને અનંત સુધી લંબાવીએ તો આ બંને રેખાઓ ક્યારેય છેદશે જ નહીં, કારણ કે સમાંતર રેખાઓ છેદે નહીં. જો બંને રેખાઓ છેદે નહીં તેનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે ને એક પણ ઉકેલ નથી. એમ પણ કહી શકાય એનો ઉકેલ કેવો છે? ખાલી ગણ છે એવું પણ કહી શકાય. વધારામાં સમીકરણ છે એકબીજાને સુસંગત નથી એવું પણ કહી શકાય. તો અહીંયા હવે નિયમ આપણે ચકાસીએ કોની જેમ જ આગળ જોઈએ કે a1 ના છેદમાં a2 શું થઈ ગયું? આ a1 એના છેદમાં a2. a1 એટલે કે પહેલા સમીકરણનો એક્સિયમ કેટલો છે? 1 અને a2 એટલે બીજા સમીકરણનો એક્સિયમનો સહગુણક કેટલો છે? 1. તો 1 એના છેદમાં a બરાબર 1. b1 એના છેદમાં b2 બરાબર b1 એના છેદમાં b2. તો b1 એટલે એક્સિયમ ymમાં પહેલા સમીકરણનો સહગુણક કેટલો છે? 1 છે. અને b2 એટલે કે બીજા સમીકરણમાં ymનો સહગુણક કેટલો છે? 1 છે. તો 1/1 બરાબર કેટલા થશે? 1. c1 એના છેદમાં c2 એ પણ શોધીએ. તો c1 તો 5 ને આ બાજુ લેવો પડશે -5 થશે વિદ્યાર્થી મિત્રો. 5 ને આ બાજુ લેશું તો -5 એ સમીકરણ લખી છે કે x + y તો -7 બરાબર 0. 5 આ બાજુ એટલે -5 એના છેદમાં c2 એટલે બીજા સમીકરણનો અચળ પદ 7 આ બાજુ આવશે કેવા થશે? માઈનસ. તો -5 એના છેદમાં -7 અર્થ એ થશે 5 એના છેદમાં 7. તો વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકાય છે કે a1 ના છેદમાં a2 બરાબર શું થશે? b1 ના છેદમાં b2 પણ એની કિંમત c1 ના છેદમાં c2 જેટલી થશે નહીં. એટલે કે જો a1 ના છેદમાં a2 બરાબર b1 એના છેદમાં b2 is not equal to કે c1 એના છેદમાં c2 હોય તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે એ ખાલી ગણ હોય અને એનો આલેખ છે એ બંને રેખાઓ એકબીજાને કેવો હોય? સમાંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ નિયમો છે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પાકી નોટમાં લખવાના છે. હમણાં હું તમને એ ત્રણ નિયમો છે બોર્ડ ઉપર લખી દઉં છું. વિદ્યાર્થી મિત્રો હવે તમને જે ત્રણ નિયમો ઉદાહરણ સાથે સમજાવ્યા એ ત્રણ નિયમો છે એ બ્લેકબોર્ડ ઉપર લખેલા છે વિદ્યાર્થી મિત્રો.
વ્યવસ્થિત રીતે એ ત્રણે નિયમો તમારે જોઈ અને નોટની અંદર લખવાના છે. છતાં સાથે ચર્ચા કરતા જઈએ કે પેલો નિયમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0 હોય તો એના ઉકેલ વિશે ત્રણ શક્યતા છે. નંબર 1 પહેલો નિયમ કે જો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોય તો આપેલ સમીકરણ યુગ્મ જે છે એ સમીકરણ યુગ્મને એક અને માત્ર એક એટલે કે અનન્ય ઉકેલ મળે. વધારામાં તેનો આલેખ છે બે ભિન્ન રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદતી હોય છે. બીજો નિયમ છે કે જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 એના છેદમાં c2 હોય તો આપેલ સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ છે એ અનંત ગણ હોય છે. એટલે કે એનો આલેખ દોરશો તો એક રેખા ઉપર જ બીજી રેખા આવી જશે. એટલે કે કહી શકાય કે આવી રેખાઓ છે એને સંપાતી રેખાઓ કહેવાય. એટલે કે લખેલું છે નિયમમાં કે એનો આલેખ છે એ સંપાતી રેખાઓ હોય છે. એટલે કે એનો ઉકેલ કેવો મળશે? અનંત ગણ મળશે. ત્રીજો નિયમ છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 એના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 હોય તો આપેલ જે સમીકરણ યુગ્મ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ઉકેલ છે ને એ વિદ્યાર્થી મિત્રો હંમેશા ખાલી ગણ જ મળશે. કારણ એટલા માટે કે એનું જ્યારે આલેખ દોરશો ત્યારે આલેખ છે એ સમાંતર રેખાઓ મળે છે અને સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. એટલે કે એનો ઉકેલ કેવો છે? ખાલી ગણ છે. વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નની અંદર સમીકરણ યુગ્મ આપી અને તમારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની અંદર તમને સમીકરણ યુગ્મ આપેલું હોય અને પછી એમ પૂછવામાં આવશે કે નીચેનું સુરેખ સમીકરણ યુગ્મ જે છે એનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. તો અહીંયા ત્રણ નિયમને આધારે તમે નક્કી કરી શકો એનો ઉકેલ કયા પ્રકારનો છે. દાખલો ગણવાની જરૂર રહેતી નથી. અવશ્ય 1 માર્કનો ટૂંકા પ્રશ્નમાં આ પ્રકારનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હોય જ છે. તો બરાબર શાંતિથી જોઈ અને આ નિયમો છે એ પાકા કરી નાખો. આભાર. જય શ્રી કૃષ્ણ.